क्षपणक कथा। पाटलिपुत्र नगरे मणिभद्र नामक व्यापारी आसीत। पाटलिपुत्र नगर में मणिभद्र नामनो व्यापारी हतो एटले आसीत। सह महान दानी आसीत, ते महान दानी हतो। दुर्भाग्यने वश तस्य संपत्ति नष्टा अभवत। दुर्भाग्यने वश એટલે કે એના દુર્ભાગ્ય કે તેની એટલે કે તસ્ય સંપત્તિ નષ્ટા અભવત એટલે નષ્ટ થઈ ગઈ। તેન કારણે આ કારણથી અથવા તો તે કારણથી કારણેન તૃતીય વિભક્તિ એકવચન। સહ દુઃખી આસિત દુઃખિતઃ આસિત તે દુઃખી હતો। સહ દુઃખી આસિત દુઃખિતઃ આસિત। ચિંત્યા રાત્રૌ નિંદ્રામ કૃત્વાન। ચિંત્યામ એટલે કે ચિંતા કરીને અથવા તો વિચારો કરીને, રાત્રો રાત્રે, નિંદ્રા કૃત્વાન સૂઈ ગયો, કૃત્વાન છે। સ્વપ્નમાં ક્ષપણક આગતવાન ક્ષપણક આવ્યા, આગતવાન। સ્વપ્ને ક્ષપણક અવદત સ્વપ્નમાં આવીને ક્ષપણક એણે શું કીધું? અવદત એટલે કીધું। અવદત એટલે ભૂતકાળમાં છે વધ। અહમ ભવતઃ પૂર્વ પુરુષ ઉપાર્જિત ધનરાશિ। અહમ એટલે કે હું, ભવતઃ એટલે તમારી, પૂર્વ પુરુષ દ્વારા ઉપાર્જિત ધનરાશિ છું। અહમ ભવતઃ પૂર્વ પુરુષ ઉપાર્જિત ધનરાશિ। અહમ પ્રાતઃ આગચ્છામિ હું સવારે આવીશ। અહમ પ્રાતઃ આગચ્છામિ હું સવારે આવું છું। મમ શિરસી દંડેન તાડયતુ મારા માથા ઉપર, શિરસી સપ્તમી વિભક્તિ છે, શિરસી। મમ શિરસી દંડેન દંડ વડે તાડયતુ મારજે, પ્રહાર કરજે। મમ શિરસી દંડેન તાડયતુ અહમ પ્રાતઃ આગચ્છામિ ઇતિ એટલે કે આવું કહ્યું એમ। પ્રાતઃ સવારે, પ્રાતઃકાલે એટલે કે સવારે। સહ સ્વકાર્યમ આરબ્ધવાન એટલે કે મણિભદ્ર જે છે એ પોતાનું કાર્ય ચાલુ કરે છે। હવે સવાર મોટીને જે દૈનિક દિનચર્યા હોય મણિભદ્રે ચાલુ કર્યું એટલે પ્રાતઃકાલે સહ સ્વકાર્યમ આરબ્ધવાન તયા પત્ન્યા તેની પત્ની એકઃ નાપિતઃ પાદ પ્રક્ષાલનાય આહુતઃ તેની પત્ની તયા પત્ન્યા તેની પત્ની એકઃ નાપિતઃ એક નાપિતને પ્રાદ પ્રક્ષાલનાય એટલે કે પાદ એટલે કે પગ એને ધોવા માટે, નાય છે અહીંયા એટલે કે ચતુર્થી વિભક્તિ હેતો, પાદ પ્રક્ષાલનાય આહુતઃ એટલે બોલાવે છે। પાદ પ્રક્ષાલનાય તયા પત્ન્યા એકઃ નાપિતઃ પાદ પ્રક્ષાલનાય આહુતઃ તસ્મિન એવ સમયે તે જ સમયે ક્ષપણક અપી આગતવાન ક્ષપણક પણ આવ્યા, આગતવાન તસ્મિન એવ સમયે ક્ષપણક અપી આગતવાન। મણિભદ્રઃ તસ્ય સ્વાગતમ કૃત્વાન મણિભદ્રએ તસ્ય એટલે કે તેનું સ્વાગતમ કૃત્વાન એટલે કે કર્યું। મણિભદ્રઃ તસ્ય સ્વાગતમ કૃત્વાન। સ્વપ્ને ઉક્ત રીત્યા સ્વપ્નમાં જે રીતના કીધું એ જ રીતના કે સ્વપ્ને ઉક્ત રીત્યા મણિભદ્રઃ ક્ષપણકના શિરસી એટલે કે માથામાં દંડેને તાડિત્વાન દંડ વડે તાડિત્વાન પ્રહાર કરે છે, તાડિત્વાન છે। તદા એટલે કે પછી સહ ક્ષપણક સુવર્ણ રાશિ અભવત પછી તે જે ક્ષપણક છે તદા એટલે કે પછી ક્ષપણક સુવર્ણ રાશિ અભવત પછી ક્ષપણક જે છે એ સુવર્ણ રાશિ બની ગયો, સોનાનો બની ગયો। તદા ક્ષપણક સુવર્ણ રાશિ અભવત એષા ઘટના નાપિતઃ દૃષ્ટવાન આ ઘટના નાપિતે પણ જોઈ લીધી, દૃષ્ટવાન એષા ઘટના નાપિતઃ દૃષ્ટવાન। અતઃ આથી મણિભદ્રઃ તમ મણિભદ્રએ તેને પર્યાપ્ત માત્રાયામ ધનમ દત્તવાન પર્યાપ્ત માત્રામાં ધન આપ્યું, પર્યાપ્ત માત્રાયામ ધનમ દત્તવાન। નાપિતઃ સર્વ દૃષ્ટવા નાપિતે આ બધું જોઈને અહમ અપી સુવર્ણમ સંપાદયામિ ઇતિ ચિંતિતવાન આ બધું જોઈને હું ચિંતિતવાન કર્યું કે અહમ અપી સુવર્ણમ સંપાદયામિ હું પણ સુવર્ણ ભેગું કરીશ, સંપાદયામિ અહમ અપી સુવર્ણમ સંપાદયામિ ઇતિ ચિંતિતવાન આવું વિચારે છે। બહુ ક્ષપણકાનામ ઘણા બધા ક્ષપણકોને
ક્ષપણકાનામ બહુક્ષપણકાનામ લોભમ પ્રદાય લોભ આપીને બહુક્ષપણકાનામ લોભમ પ્રદાય સ્વગૃહે આહ્વાનમ કૃત્વાન પોતાના ઘરે આહ્વાન કરે છે લોભ આપીને બહુક્ષપણકાનામ લોભમ પ્રદાય સ્વગૃહે આહ્વાનમ કૃત્વાન આહ્વાન કરે છે. સહ સર્વેભ્ય સ્વાગતમ કૃત્વાન સહ સર્વેભ્ય તે બધાયનું સ્વાગત કરે છે સ્વાગતમ કૃત્વાન. મણિભદ્ર યથા દંડેન તાડિતવાન જેવી રીતના મણિભદ્રએ જેવી રીતના દંડ વડે તાડિતવાન પ્રહાર કર્યો હતો. તથા એટલે કે તેવી જ રીતે નાપિતઃ અપી નાપિતે પણ તાડયિતુમ આરિધ્વામ તાડયિતુમ તુમ છે અહીંયા તાડયિતુમ આરિધ્વાન એટલે આરબ્ધવાન એટલે કે તાડતી પ્રહાર કરવાનો શરૂ કર્યો આરબ્ધવાન. ક્ષપણકાહ ભીતા ક્ષપણકો ડરી ગયા. ક્ષપણકાહ તતઃ એટલે પછી ક્ષપણકાહ પલાયનમ કૃતવંતઃ પલાયન કૃતવંત એટલે કે ભાગવાનું શરૂ કર્યું. ક્ષપણકાહ તતઃ પલાયનમ કૃતવંતઃ પછી ક્ષપણકોએ ભાગવાનું શરૂ કર્યું અથવા તો ભાગવાનું કર્યું. સર્વમ વૃત્તાંતમ વૃત્તાંત એટલે કે ઘટના સર્વમ વૃત્તાંતમ એટલે કે આખી ઘટના રાજસેવકાનામ કૃતે નિવેદિતવંતઃ રાજસેવકોની પાસે નિવેદન કરવામાં આવી કૃતે નિવેદિતવંતઃ એટલે કે આપણે કોઈ નિવેદન કરીએ તો નિવેદન કરવામાં આવ્યું. રાજસેવકાહ નાપિતમ બંધયિત્વા રાજસેવકોએ નાપિતને બંધી બનાવી લીધો. રાજસેવકાહ નાપિતમ બંધયિત્વા ત્વા પ્રત્યય છે બંધયિત્વા એટલે નાપિતને બંદી બનાવી લીધો. ન્યાયાધીશસ્ય સમીપમ નીતવંતઃ એટલે કે લઈ જવાના નય ધાતુ નય તેના અર્થમાં છે ની ધાતુ નીતવંતઃ એટલે લઈ ગયા. કોની સમીપ ન્યાયાધીશસ્ય સમીપ રાજસેવકાહ નાપિતમ બંધયિત્વા ન્યાયાધીશસ્ય સમીપમ નીતવંતઃ નાપિતને બંદી બનાવીને બંધયિત્વા ન્યાયાધીશની સમીપ નીતવંત લઈ ગયા. નાપિતઃ મણિભદ્રસ્ય ગૃહસ્ય વૃત્તાંતમ કથિતવાન નાપિતે મણિભદ્રના ગૃહનો વૃત્તાંતમ એટલે ઘટના કથિતવાન એટલે કે કીધું. નાપિતે મણિભદ્રના ઘરે થયેલો વૃત્તાંતમ એટલે કે ઘટના કથિતવાન એટલે કે કીધી. નાપિતઃ મણિભદ્રસ્ય ગૃહસ્ય વૃત્તાંતમ કથિતવાન. ન્યાયાધીશ મણિભદ્રમ આહુય પૃષ્ઠવાન ન્યાયાધીશે મણિભદ્રને આહુય એટલે બોલાવીને પૃષ્ઠવાન એટલે પૂછ્યું. ન્યાયાધીશ મણિભદ્રમ આહુય પૃષ્ઠવાન. મણિભદ્ર સર્વમ ઉક્તવાન ઉક્તવાન એટલે બોલવું ઉક્ત એમ કે મણિભદ્ર સર્વમ ઉક્તવાન મણિભદ્ર બધું જ બોલી ગયા બધું જેણે કહી દીધું ઉક્તવાન અથવા તો કથિતવાન. ન્યાયાધીશ નાપિતાય દંડમ દત્વાન ન્યાયાધીશે નાપિતાય દંડમ દત્વાન એટલે કે એને દંડ દીધો એટલે કે સજા આપી દંડમ દત્વાન. પછી આપણે એનો સાર લખો કુદૃષ્ટમ કુપરિજ્ઞાતમ જોયા વગર અને જાણ્યા વગર કુપરિજ્ઞાતમ કુશ્રુતમ સાંભળ્યા વગર અને કુપરીક્ષિતમ ચકાસ્યા વગર તત નરેણ ન કર્તવ્યમ નાપિતે ન ત્રયત કૃતમ કે સમજદાર વ્યક્તિએ એવું ન કરવું જોઈએ જેવું અહીંયા નાપિતે કર્યું.